કાળઝાળ ગરમી વચ્ચે વન્યજીવો માટે જીવનદાયી કામગીરી હાથ ધરવામાં આવી છે। કચ્છના નાનું રણ વિસ્તારમાં આવેલા ગુડખર અભયારણ્ય દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓ માટે પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। કચ્છના નાનું રણ વિસ્તારમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે વન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે। આશરે 4953 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ અભયારણ્યમાં તાપમાન 43 થી 45 ડિગ્રી સુધી પહોંચે છે, જેના કારણે વન્યજીવો માટે પાણીની ભારે અછત સર્જાય છે। આ પરિસ્થિતિમાં નીલગાય, ગુડખર અને અનેક પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા રણ વિસ્તારમાં આવેલા અવાડા અને પાણીની કુંડીઓનું ટેન્કર દ્વારા ભરવામાં આવી રહી છે। અભયારણ્યના ધાંગધ્રા, બજાણા, હળવદ અને આડેસર રેન્જમાં મળી અંદાજે 70 થી વધુ પાણીના સ્ત્રોતો ભરવામાં આવી રહ્યા છે, જેથી કોઈ પણ વન્યજીવ તરસ્યો ના રહે। આ વિસ્તાર કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની સરહદોને સ્પર્શે છે, જ્યાં વન વિભાગ સતત નજર રાખી વન્યજીવની સંભાળ રાખી રહ્યો છે। વન્યજીવોના હેબિટાટ મેનેજમેન્ટની કામગીરી ખૂબ જ મહત્ત્વની હોય છે। હેબિટાટ મેનેજમેન્ટમાં ખાસ કરીને એમના માટે જે ખોરાક અને પાણીની સુવિધા અને પ્રોટેક્શન એ બહુ જ મહત્ત્વનું હોય છે, અને એમાં બી સૌથી મહત્ત્વની વસ્તુ છે પાણીનું મેનેજમેન્ટ। આપણે જાણીએ છીએ કે અભયારણ્ય વિસ્તાર એ એક ડ્રાય એરિયા છે। ખાસ કરીને ઉનાળામાં અહીંયા પાણીના બહુ ઓછા કુદરતી સોર્સ જોવા મળે છે। કેટલાક જૂના વન તળાવ હોય છે, બટ બાકી પાણી મળવું મુશ્કેલ હોય છે, અને એટલા માટે ગુડખર અને અન્ય જે વન્યજીવો છે એને નિયમિત પાણી મળી રહે એના માટે આપણે સાગરપાળા તદુપરાંત પાણીના આર્ટિફિશિયલ પોઈન્ટ બનાવેલા છે, જેમાં પાણીના અવાડા ખાસ કરીને આપણે નિયમિત રીતે ભરીએ છીએ। અભયારણ્યની મારી ચારેય રેન્જની અંદર અવાડાની સંખ્યા લગભગ 70થી બી વધુ છે, અને આ અવાડાઓ નિયમિત ભરવામાં આવે છે અને ગુડખરને એના મારફતે પાણી મળી રહે છે। તદુપરાંત અવાડાની જે રચના છે એ બી એવી રીતે કરવામાં આવે છે કે નાના જે વન્યજીવ છે, ખાસ કરીને શિયાળ છે, લોકડી છે, ઝરખ છે અથવા હાયના છે, એમને બી પાણી પીવા માટે પ્લેટફોર્મ મળી રહે એવી આપણે વ્યવસ્થા કરતા હોઈએ છીએ, અને આ જે પાણીના પોઈન્ટ છે એ ઉનાળા માટે આશીર્વાદરૂપ। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।